અમારું પોતાનું સ્લોગન છે લવ યોર સાઇટ, એટલે ખાલી આંખની નજરે નહીં પણ નજરિયાને પણ પ્રેમ કરો. અનુરત સાવલિયા એમનું બાળપણ કેવું વીત્યું? કાલાવાડ તાલુકાનું ટોળા ગામ. યુઝ્યુઅલી ચોથા પાંચમા ધોરણ લગી તો લગભગ ચપ્પલ પહેરીને સ્કૂલે ન જતા, કારણ કે ફાઇનાન્શિયલી ના હોય અને ચપ્પલ પહેરવાની ટેવ હોય ને હવે ભૂલી જતા હોય. તમને પ્રેરણા આપવાનું કામ કોણ કરતું? તમને પ્રેરણા ક્યાંથી આપી? પણ ખેતી કરનારું વર્ગ છે ને, એ જે પેરેન્ટ્સ છે ને, જે પોતે ભણેલા ન હોય, પોતાને નામ લખતા પણ ના આવડતું, અને તમને ડૉક્ટર બનવા, તમારે જો આવી કાળી મજૂરી ન કરવી હોય ને તો તમે ભણવામાં જ. બહુ 70 વર્ષના દાદા હતા, બે આંખમાં મોતિયું સાવ પાકી ગયું તો સાવ બ્લાઇન્ડ હતા. બરોબર. અને અર્લિયર મેન્યુઅલ સર્જરી કરતો, ઓપરેશન કર્યા પછી પટ્ટી મારેલી હતી. બીજે દિવસે સવારે જ્યારે બતાવવા આવે છે અને એ પટ્ટી ખોલ્યા પછી દાદાના રિએક્શન એવા હતા, સીધા ચેર ઉપરથી ઉભા થઈને સીધા ડાન્સ કરતા. ઓહો. અને હું થોડીક વાર માટે શોકિંગ હતો, સરપ્રાઇઝિંગ હતો, વોટ ધીસ. પણ દાદાના એક્સપ્રેશન એવા હતા, મને ચોખ્ખું દેખાવા માંડ્યું એવું નહીં, સાહેબ હું જુવાન છું. આપણે જરા કલ્પના કરીએ, આપણી પાસે આંખો ન હોત તો. નમસ્કાર મિત્રો, સફળ વ્યક્તિઓ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કવિ ઇકબાલે એમના એક શેરમાં કહ્યું છે, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ. અમુક વ્યક્તિઓએ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે પણ પોતાનું જીવન એ રીતે સંવાર્યું હોય કે સમાજ માટે એ પ્રેરણારૂપ સાબિત થાય. આજે આપણે એક એવી જ પર્સનાલિટી સાથે વાતો કરવી છે અને એમના જીવનની સાથે સાથે સમાજે એમને જે પ્રદાન કર્યું છે, એ જે સમાજમાં પ્રદાન કરી રહ્યા છે, એ અંગેની બધી જ વાતો આપણે એમની પાસેથી જાણવી છે. આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અનુરત સાવલિયા. કદાચ આપનામાંથી ઘણા બધાએ આ નામ સાંભળ્યું હશે, કારણ કે આંખોની સારવાર માટે સમગ્ર ગુજરાતમાં જેમણે ક્રાંતિ સર્જી છે, એવી વ્યક્તિઓ સાથેની આ વાતચીતમાં આપણે એમની પાસેથી ઘણું બધું જાણીશું અને ઘણી બધી માહિતી પ્રાપ્ત કરીશું. સાહેબ, આજના આ વાર્તાલાપમાં સૌથી પહેલાં તો તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ. જી સાહેબ, પહેલો જ પ્રશ્ન એ થાય છે, માત્ર મને જ નહીં, જેટલા લોકો આ પોડકાસ્ટ જોતા હશે એ બધાને પ્રશ્ન થાય કે અનુરત સાવલિયા એમનું બાળપણ કેવું વીત્યું હતું? મતલબ કે એમનું વતન કયું, એમનું ગામ કયું, એમની બાળપણની સ્થિતિ શું હતી, આ બધું જાણવાની સૌથી પહેલાં જિજ્ઞાસા થાય. તો થોડું આપના બાળપણ વિશે આપ કહો, કારણ કે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. આમ મારા બાળપણની વાત કરું તો જી. કાલાવાડ તાલુકાનું ટોળા ગામ, જામનગર જિલ્લાનું. ઓકે. અને સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હોય. જી. અને નાનપણની સ્કૂલ લેવલની વાતો કરીએ તો યુઝ્યુઅલી ચોથા પાંચમા ધોરણ લગી તો લગભગ ચપ્પલ પહેરીને સ્કૂલે ન જતા, કારણ કે ફાઇનાન્શિયલી ના હોય અને ચપ્પલ પહેરવાની ટેવ હોય ને હવે ભૂલી જતા હોય. જી. આવા વાતાવરણમાંથી એક બિલોંગ કરું છું અને જીવનમાં મર્યાદિત આવક ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા ફાધરની 4 ભાઈ ને 1 બેન હતા, અને હું પણ 1 બેન અને મેં 2 બહેનો અને 1 ભાઈ, એ રીતે મારો પરિવાર હતો. તમે જે વાત કરી કે 5મા ધોરણ સુધી તો ચપ્પલ પહેરી શકાય એવી પરિસ્થિતિ પણ પરિવારની ન હોય, તો તમારી આ વાત ઉપરથી એટલી તો ખબર પડે કે ડૉક્ટર અનુરત સાવલિયા છે એ સરકારી શાળામાં ભણ્યા હશે. આજકાલ ઘણા બધાને એવું થાય કે સરકારી શાળામાં ભણે ને કશું કરી જ ના શકે. તો તમારો અભ્યાસ કઈ શાળામાં થયો હતો એ થોડી વાત કરો. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ છે 1 થી 7 ધોરણનું, એ ટોળા ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો. અને ત્યાર પછીનો જે હાયર એજ્યુકેશન છે રાજકોટ પટેલ બોર્ડિંગમાં 8 થી 12 ધોરણ. એ પણ ગ્રાન્ટિંગ એઇડ સ્કૂલ જ હતી. હા, અને એમાંય સામાજિક આગેવાનોની પણ હેલ્પ જે તે સમયે મને મળેલી. જી. ઓકે, એટલે તમારું જે શિક્ષણ છે એ સરકારી શાળામાંથી જ શિક્ષણ થયું અને તમે આ રીતે આગળ વધ્યા. ડૉક્ટર સાહેબ, એક વાત એ કે તમારું જે આ શૈક્ષણિક કારકિર્દી હતી, એટલે તમે ટોળાની પ્રાથમિક શાળામાં હોય કે રાજકોટની પટેલ બોર્ડિંગમાં હોય, તો એ વખતે તમારું એજ્યુકેશનલ પરફોર્મન્સ કેવું રહેતું હતું એમ? કારણ કે તમારી સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય,
તો એના કરતાં ડૉક્ટર અનુરત સાવલિયા કોઈ રીતે અલગ પડતા હોય તો એ વાત કરો જી. અ, જ્યારે એજ્યુકેશનની વાત છે હા. તો આમ નાનપણથી એક હોશિયાર વિદ્યાર્થીઓનું જે કાંઈ બિરુદ મળતું હતું એ મારા માટે કાયમી માટે પ્રોત્સાહન પૂરું પાડનારું હતું. જી. પર્ટિક્યુલરલી જ્યારે મેથ્સ સાયન્સ છે એ મારા ફેવરિટ સબ્જેક્ટ હતા. હા. પણ લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ કહું તો એક સમયે 9મા ધોરણની અંદર ઓકે. એક રાજકોટની અંદર એક સાયન્સ ક્વિઝનું આયોજન હતું બરોબર. અને બધી જ સાયન્સ સ્ટ્રીમની સ્કૂલો હતી હા. એમાંથી 2 વિદ્યાર્થીઓને એમાં પાર્ટિસિપન્ટ થવાનું હતું. ઓકે. હવે એમાં પાર્ટિસિપન્ટ થવા માટે અમારી સ્કૂલની અંદર 2 ક્લાસ હતા. બરોબર. 2માંથી એક સ્ટુડન્ટને લેવાના હતા. હા. પણ એના માટે અમારા બંને ક્લાસના 120 વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ કોમ્પિટિશન હતી. આમાંથી આપણે સિલેક્ટ કોણ છે? સાયન્સ ક્વિઝમાં મારે જવું છે અને એના માટે જે 1.5 મહિનો અલગથી જે તૈયારી કરી હા. અને સાયન્સ માટે જે અલગ પ્રકારનો એક મારા જીવનમાં એક એપ્રોચ બદલાણો, જી. જેને હું બીજી ભાષામાં કહું તો એ સિદ્ધિ પ્રેરણાનું તત્વ ડેવલપ થયું મારી અંદર. હા. ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય એજ્યુકેશન કેરિયર. ઓકે, ગ્રેટ. બીજું એ કે માની લો કે કોઈ પણ વ્યક્તિ બાળપણમાં, કિશોરાવસ્થામાં એને કોઈક એવું હોય કે જે મોટિવેટ કરતું હોય, એને પ્રેરણા આપતું હોય અને એ વ્યક્તિ એ રીતે આગળ વધતી હોય. પણ તમે તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, તમારા માતા પિતા એટલા એજ્યુકેટેડ પણ નહીં હોય કારણ કે ખેતી કરતા હતા. તો તમને પ્રેરણા આપવાનું કામ કોણ કરતું? તમને પ્રેરણા ક્યાંથી મળતી? મોટિવેશનની વાત કરું તો જ્યારે તમે ગામડામાંથી એક પેલા વાતાવરણમાંથી આવતા હોય ત્યારે પણ ખેતી કરનારો વર્ગ છે ને એ જે પેરેન્ટ્સ છે ને યસ. જે પોતે ભણેલા ન હોય, પોતાને નામ લખતા પણ ના આવડતું અને તમને ડૉક્ટર બનાવે, જ્યારે એની આર્થિક અનુકૂળતા પણ ન હોય અને ડૉક્ટર બનાવે ત્યારે એ પેરેન્ટ્સને મને ભગવાનથી વિશેષ ગણવા માટે પૂરતું લાગે. એક વાત. બીજી એની જે ખેતી માટેની જે મહેનત હોય, ત્યારે અત્યારે ડૉક્ટર થઈને આટલા કલાક કામ કરું છું તો એવું લાગે કે એના કરતાં હું 10% મહેનત નથી કરતો. યસ. બરાબર. એટલે એ મહેનત જ એક મોટિવેટિંગ હતું કે સતત મહેનત કરવી જોઈએ લાઈફમાં, જી. સતત કામ કરવી જોઈએ અને ખેડૂતના દીકરા તરીકે મહેનત છે એ જ તમારું હથિયાર હોય એવું એના જીવન ઉપરથી જ મને પ્રેરિત થતું. અને કાયમી માટે એ લોકોનો એક શબ્દ રહેતો કે અમે તો આ મહેનત કરીને રોડવી લેશું, તમારે જો આવી કાળી મજૂરી ન કરવી હોય ને તો તમે ભણવામાં ધ્યાન દો. ઓકે. આ શબ્દો છે એ કાયમી માટે ઇમ્પેક્ટેડ રહેતા. એટલે એ વખતના માતા પિતાના નહીં, આજના માતા પિતાના પણ આવા જ શબ્દો હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે મોટા શહેરમાં રહેતા હોય, દીકરા કે દીકરીઓ, અને અભ્યાસ કરતા હોય, તો અનુરત સાવલિયા જે રીતે વિચારે છે એમણે પણ એવી રીતે વિચારવું જોઈએ કે આપણા માતા પિતા કેટલી મહેનત મજૂરી કરી અને આપણને ભણાવવા માટે કે આપણું ભવિષ્ય સુધારવા માટે પ્રયત્ન કરતા હોય છે. 100%. તમે 10મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો પછી તમારી પાસે જે ચોઈસ આવે કે તમારે સાયન્સ સ્ટ્રીમ લેવી છે, કોમર્સ સ્ટ્રીમ લેવી છે કે આર્ટ્સ સ્ટ્રીમ લેવી છે, તો તમે સાયન્સ જ ત્યાર પછી કેમ પસંદ કર્યું? એની પાછળનું કારણ શું? સાયન્સ સ્ટ્રીમમાં જાઉં, ડૉક્ટર થાવું, એ મને આમ તો એક ઓફથેલ્મોલોજીસ્ટ બનવા માટેની એક પ્રેરણાની તમને વાત કરું હા. તો વન ઓફ માય અંકલ, મારા પપ્પાથી નાના ભાઈ, જી. એ નાનપણમાં શીતળાના રોગના લીધે બંને આંખમાં કોર્નિયલ અલ્સર થઈ ગયા હતા, ફૂલા પડી ગયા હતા અને ખૂબ નજર ઘટી ગઈ હતી. અને એ પહેલેથી મને ઉછેરવામાં, કારણ કે એ બ્લાઇન્ડ હતા એટલે ખેતી કામમાં ક્યાંય જતા નહીં, પણ મને ઉછેરવામાં અને રમાડવામાં એનું અનન્ય યોગદાન હતું. જી. એટલે ક્યાંક ઓફથેલ્મોલોજીસ્ટ તરીકે બ્લાઇન્ડનેસ છે એ ક્યાંક પિંચ કરતી હતી. ઓકે. બરાબર. તો બિંગ એ ડૉક્ટર થવું, સાયન્સ સ્ટ્રીમમાં જવું એ વન ઓફ ધ પાર્ટ હતો. વન ઓફ ધ માય એલ્ડર બ્રધર કે જે પોતે એન્જિનિયર હતા, હા. એનું પણ એવું સપનું હતું કે ભાઈ સાયન્સ રાખીને તારે ડાક્ટર થવું જોઈએ. બરોબર. અને મારા પેરેન્ટ્સ ઘણીવાર કહેતા, બહુ નાનો હતો ત્યારની, કે કોઈ પણ ડૉક્ટર ગામમાં આવ્યા હોય ને કોઈની સારવાર ઘરમાં કરવા આવ્યા હોય, એ જાય પછી તું કલાક એની એક્ટિંગ કરતો, હા. મિમિક્રી ઓકે. કરતો. એટલે તમે નાના હતા હા. ત્યારથી જ ડોક્ટરના રોલમાં તો હતા જ. એટલે ગમતું હતું. more or less like Yes. like that. Yes. યસ. એટલે પરિવારમાં જે ઇન્સિડન્ટ બન્યો, તમારા અંકલનો તમે વાત કરી તે, અને એ ઉપરાંત મોટા ભાઈની વાત, એને કારણે તમે આ ફિલ્ડમાં આવ્યા. માની લો કે અલગ અલગ પ્રકારના કરિયર ચૂઝ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ હોય, તમારી પાસે પણ અનેક વિકલ્પ હતા અને તમે કારણ પર કહ્યું કે આ કારણે હું ઓપ્થલ્મોલોજીસ્ટ બન્યો કે એ ફિલ્ડમાં આવ્યો. એક તમારી પાસેથી એ જાણવું છે કે તમારી જે આખી વિદ્યાર્થી કાળની જે સમય હતો
એટલે પ્રાથમિક શાળાથી લઈ અને આપણે કોલેજ કાળ સુધીની વાત કરીએ બધી, તો એ સમયગાળા દરમિયાન એવી કોઈ યાદગાર બાબતો ખરી કે જે લોકો સાથે તમને શેર કરવાની ઈચ્છા હોય, જેમાંથી લોકોને પણ કંઈક પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે, એવી કોઈ યાદગાર બાબતો હોય તો? અ, કાયમી માટે અ, બધાને હું એક કહેતો હોઉં છું હા. કે જ્યારે ભણવાની વાત હોય, એજ્યુકેશન, હું મારે ક્યારે પણ સ્કૂલમાં ક્યાંય પણ કોઈ પણ સ્ટેજ ઉપરથી મારે બોલવાનું થાય ત્યારે હું બધાને એક વસ્તુ કહેતો, સૌથી હેલું કામ છે એ ભણવાનું છે. ઓકે. અને એની પાછળનું રીઝન એવું છે કે બોર્ડિંગની અંદર આઈ થિંક એ 8મા 9મા ધોરણનો જ ઇન્સિડન્સ છે. ગીજુભાઈ ભરાડ, કે એ 11-12 સાયન્સમાં, તો પછી મેં એની પાસે સ્ટડી પણ કર્યું, ઓકે. પણ એ મોટિવેશનલ સ્પીકર તરીકે આવેલા અને એની ટોકમાં એને બહુ સરસ ભણવા વિશે વાત કરેલી. એક લોકો સ્ટુડન્ટનો વર્ગ એ છે કે એ અહીંયા ભણવા આવે છે, એના મમ્મી પપ્પાએ મોકલા છે એટલે. બરોબર. બીજો વર્ગ એવો છે કે એને સારા ટકા આવે એટલા માટે ભણે છે. હમ. અને ત્રીજો વર્ગ એવો હોય કે જેને મને બધું આવડવું જોઈએ અને મને બધી ખબર પડવી જોઈએ અને હું સારામાં સારું રીતે ભણતો હોવો જોઈએ, કે જેને ગીજુભાઈ ભરાડ ત્રીજું જે સ્ટેજ છે એને સીધી પ્રેરણાનું તત્વ કહેતા. ઓકે. અને બરોબર. ઇટ ટચીસ માય હાર્ટ. હા. કે ત્યાર પછી લાઈફમાં કોઈ પણ કામ કરવું, ઇવન મારું સ્લોગન પણ એ જ છે કે વોટ એવર યુ ડુ ધ બેસ્ટ. જે પણ કરો એ પરફેક્ટ કરવા જોઈએ, સર્વોત્તમ કક્ષાનું કરવા જોઈએ, એમાં તમે તમારી બેસ્ટ ડેડિકેશન આપેલું હોવું જોઈએ. જી. આ કાયમી માટે જીવન મંત્ર મેં અને મારી ટીમે, સમગ્ર ટીમે આ વણી લીધું. વોટ એવર યુ ડુ ધ બેસ્ટ. યસ, વાહ. બીજું એક એ કે તમે માની લો કે એક સપનું જોયું કે મારે ડૉક્ટર બનવું છે, મારે આંખના સર્જન જ થવું છે. વિદ્યાર્થીનું સપનું એ માત્ર વિદ્યાર્થીનું સપનું નથી હોતું, એની સાથે સાથે એના માતા પિતા અને એના પરિવારનું પણ સપનું હોય છે. અને તમારું આ સપનું જ્યારે સાકાર થયું, મતલબ કે તમે ડૉક્ટર બની ગયા, એ વખતે તમારા માતા પિતા, એના એક્સપ્રેશન, એની લાગણી એ શું હતી? જ્યારે ગ્રામ્ય લેવલમાંથી જે લોકો પેરેન્ટ્સ તરીકેનો એનો રોલ હોય, ત્યારે એનો દીકરો ડૉક્ટર થાય ત્યારે એના માટે ખુશીઓ શું કહેવાય, અનેરું પેલું હોય. અને શબ્દોમાં વર્ણવી જ ના શકાય. ન વર્ણવી શકાય, કારણ કે એના માટે એ બધું હોય. કારણ કે એમાં એની ફાઇનાન્શિયલ નીડ આવી જતી હોય, સોશિયલ નીડ આવી જતી હોય, ઇવન મેરેજ પણ એ સમયે ચેલેન્જ તરીકેનું હોય. જી. બરાબર. તો એ બધા જ જે એના લાઈફના એઝ એ પેરેન્ટ્સ તરીકે ના હોય ને, એ આયામો બધા ટીક થઈ જતા હોય છે. યસ. એટલે એના માટે ખૂબ ગૌરવની પળ હોય. અને જે દીકરા તરીકે જ્યારે એ ચહેરા જોવાની મજા કંઈક અલગ હોય. આપણને એવું થાય કે આપણા માટે એમણે રાત દિવસ ખેતરમાં જે મહેનત કરી હતી, આપણે એનું વળતર ચૂકવી દીધું છે. એમનો ફેસ જોઈને આપણને અનુભૂતિ થાય. એના માટે હું મારી રિયલ લાઈફની સ્ટોરી હા. તો એક ડૉક્ટર તરીકે જ્યારે મેં કાલાવડમાં હોસ્પિટલ ચાલુ કરી, તો બરોબર. પહેલું કામ મેં એ કર્યું હતું કે મારા પેરેન્ટ્સને ખેતી કરતા બંધ કર્યા. જી. એને એવું કીધું હતું કે નાવ ઇટ્સ યોર ટર્ન. ઓકે. હવે તમારો રોલ પૂરો થઈ ગયો છે, હવે મારું શરૂ થાય છે. યસ. ઘણી વખત ગ્રામ્ય લેવલના હોય, આટલું ફાઇનાન્શિયલી સાઉન્ડ ન હોય, તો ઘણીવાર એને એમ થતું હોય કે આવડી આવક મૂકીને ક્યાં આવે, પેલું છોકરાઓને હેરાન કરવા જવું. દીકરા, મારા વાઈફ પણ ડૉક્ટર છે, જી. તો એ સુખેથી જીવે છે, તો અમે ગ્રામ્ય લેવલે મજા છે. જી. પણ મેં એમાં એક્ઝામ્પલ સેટ કરવાની ટ્રાય કરી. ડે 1થી જેવી કાલાવડમાં હોસ્પિટલ કરી, ખેતી બંધ કરાવી, મારી જોડે મેં જામનગર મારી પહેલાં લઈ લીધા હતા. ઓકે. અને એનું મને આમ અલગ રીતે પ્રાઉડ છે કે મેં ડે 1થી, મારા પેરેન્ટ્સ ઇલિટરેટ હોવા છતાં, મારા ફાધર છેલ્લે પોતે 4 વ્હીલ ચલાવતા અને ઓકે. સ્વાધ્યાયમાં જતા. ઓકે. 4 લોકો એના ભેગા હોય, હા. ફિલ્ડમાં ગમે ત્યાં જાય, જી. 4 એક્સ ગવર્મેન્ટ સર્વન્ટ હોય. હા. અને ગ્રામ્ય લેવલે ભક્તિ ફેરીમાં ગયા હોય તો ત્યાં ગામડાવાળા બધાને પૂછે કે તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયા. હા. તો છેલ્લે એ લોકો મારા પપ્પાને પૂછતા કે સાહેબ હા. તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી બરોબર. રિટાયર થયા. હા. અને ધેટ મોમેન્ટ મેક મી લિટલ બીટ ક્રેઝી કે હા. ના, હું કંઈક કરી શકું અલગ. ગ્રેટ, 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 ગ્રેટ. તમે હમણાં જ આ વાતચીતમાં એવું કહ્યું કે કાલાવડમાં હોસ્પિટલ તમારી વાતચીતમાં આવું આવ્યું. કોઈ પણ ડૉક્ટર જ્યારે પોતાનો અભ્યાસ પૂરો કરે એટલે એમને એવી ઈચ્છા થાય કે મારે કોઈ મેગા સેન્ટરની અંદર કે મેગા સિટીની અંદર મારી હોસ્પિટલ કરવી છે. તો તમે આવા મેગા સિટીને પસંદ કરવાને બદલે કાલાવડ જેવું એક સામાન્ય ગામ પસંદ કર્યું. હું ગામ શબ્દ વાપરીશ એટલા માટે, કારણ કે હજી આમ જે ડેવલપ્ડ તાલુકા પ્લેસ કહેવાય ને, એવી ડેવલપ તાલુકા પ્લેસ હજુ પણ નથી થઈ શક્યું કાલાવડ.
તો એ ગ્રામ્ય વિસ્તાર જેવું મોટું ગામડું જ છે, બીજી રીતે કહીએ તો. તો ડૉક્ટર અનુરત સાવલિયાએ આટલો સારો અભ્યાસ કર્યા પછી અને આટલું સારું નોલેજ મેળવ્યા પછી મેગા સિટી પસંદ કરવાને બદલે કાલાવડ કેમ પસંદ કરી? અ, કાલાવડ પસંદ કરવા પાછળનું રીઝન એક શબ્દમાં કહું તો જ્યાં મારી જરૂર છે ત્યાં હું. ઓકે. એક અને એ જે સેન્સ ડેવલપ થવા પાછળની એક આખી સ્ટોરી તમને કહું તો જ્યારે હું ઇન્ટર્નશીપમાં હતો બરોબર. અને એ સમયે એના થોડા ટાઈમ અગાઉ જ ભૂકંપ જેવી દુર્ઘટના ગુજરાતમાં બની હતી. બરોબર. અને એ સમયે ભૂકંપ વખતે ગવર્મેન્ટ હોસ્પિટલો ઘણી બધી તૂટી ગઈ હતી. જી. અને એ ગવર્મેન્ટ હોસ્પિટલો બનાવવા માટે અમેરિકાની એક સંસ્થા છે આપી કરીને, ઓકે. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન. ઓકે. એ સંસ્થાએ માતબર દાન આપી અને તાલુકા પ્લેસ ઉપર ગવર્મેન્ટ હોસ્પિટલો નવી બનાવેલી. બરોબર. અને એના જે દાતાઓ હતા ડૉક્ટર કિરણ પટેલ કરીને છે કેલિફોર્નિયામાં, એ ત્યારે એના પ્રમુખ હતા. ઓકે. અને એ ડૉક્ટરોના સંપર્કમાં હું આવ્યો અને એ જે હોસ્પિટલોના ઇનોગ્રેશનથી માંડીને જે તે સમયે કાલાવડ મોદી સાહેબના હાથે જ એ હોસ્પિટલનું ઇનોગ્રેશન હતું અને આ ડૉક્ટરોની ટીમ અમેરિકાથી જે આવી હતી એ બધા એમાં કોર્ડિનેટર તરીકે હું સ્ટેજ ઉપર જે તે સમય હતો. જી. પણ જ્યારે આ ટીમને હું જ્યારે ઇવેન્ટ પતાવ્યા પછી જ્યારે એરપોર્ટ ઉપર બાઇક આવવા ગયો ત્યારે એ લોકોને મારી પાસે એક અલગ અપેક્ષા રાખી હતી કે ડૉક્ટર તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાં અમે અમેરિકા રહી અને પણ એ છેવાડાના લોકોની ચિંતા કરીને આવડું મોટું ત્યાં સરકારી હોસ્પિટલ બનાવી દીધું. જી. તો તમે તો એ એરિયાથી આવો છો, તમે તો તમારી તો એ માતૃભૂમિ છે, તો ડેફિનેટલી તમારે કંઈક તમારા વિસ્તાર માટે કરવું જોઈએ. અને એ શબ્દો છે મને સ્પર્શી ગયા હતા. જી. અને આ એક વાત થઈ કાલાવડ સિલેક્ટ કરવા માટેની. બીજી વાત કરું તો જ્યારે તમે ગવર્મેન્ટ એક ડૉક્ટર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચતી હોય છે જી. અને એ ડૉક્ટર જ્યારે એક પેરીફેરીનું સેન્ટર કરે, હું હજી બધાને કહું કે કાલાવડ છે એ અડધા ઓપ્થેલ્મોલોજીસ્ટનું સેન્ટર છે, આખા ઓપ્થેલ્મોલોજીસ્ટનું. એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. બરોબર છે. પણ છતાં પણ ત્યાં મારી જરૂર છે એવું મને રિયલાઇઝ થયું હતું. હા. અને આ લોકોની જે અમેરિકન ડૉક્ટરોની અરેનીમાં કન્વર્સેશનમાં એક નક્કી એવું મનમાં ગાંઠ વાળી દીધી કે અઠવાડિયામાં એક દિવસ તો મારે કાલાવડને આપવો છે માતૃભૂમિ તરીકે. પણ જ્યારે અઠવાડિયે એક દિવસ જઈ અને મેં ઘણા બધા લોકોને અઠવાડિયા સુધી મારી વાટ જોઈને આંખ બગાડતા જોયા. ઓહ. અને પછી એમ થયું કે ના, તો બેટર છે કે આપણે રાજકોટ રહીએ કે જામનગર રહીએ, બરોબર. આપણે તો ડૉક્ટર તરીકે આપણી ચેમ્બરમાં કામ કરવાનું છે, તો બેટર છે કે આપણે આને જ કર્મભૂમિ બનાવી લઈએ. આપણો જ વિસ્તાર છે, માતૃભૂમિ છે, એવા સેન્સ સાથે. અને જ્યારે કાલાવડ જેવા સેન્ટરની અંદર આંખની હોસ્પિટલ હોય, આંખ વિભાગ છે એમાં મોટાભાગે 50થી 60 વર્ષથી ઉપરના દર્દીઓ જ હોય. જી. આંખના જે કાંઈ પ્રોબ્લેમ બરોબર થતા હોય. હવે એવા દર્દીને જ્યારે રાજકોટ કે જામનગર જવું પડે છે ત્યારે એક તો એની જોડે એક એટેન્ડર જોઈએ, યસ. દીકરો કે દીકરી ભેગા જોઈએ. જી. અને એ રાજકોટ જામનગર જાય ત્યારે એનો એક દિવસનું ખેતીનું કે કંઈ પણ કામ હોય, રોજ પડતું હોય, એનું ટિકિટ ભાડાનો ખર્ચો થતો હોય. આવો સરવાળો કરીએ તો એક પેશન્ટ પાછળ 700 રૂપિયાનું ઇન્ડિયાની ઇકોનોમીમાં ફેર પડે. ઓહો, તમે બહુ ઊંડાણપૂર્વકની ગણતરીઓ આ કરી છે. હા. અને રોજના 50થી 60 પેશન્ટ, વર્ષના 365 દિવસ ગણીએ તો ઇન્ડિયાની ઇકોનોમીમાં વર્ષે કાલાવડમાં આપણી હોસ્પિટલમાં હોવાના લીધે 15 લાખનો ફેર પડે. વાહ વાહ વાહ. મતલબ કે આપણે કંઈક એવું કરીએ કે જેની ઇમ્પેક્ટ બહુ મોટી હોય. એટલે બીજી રીતે તો એવું થયું કે જે ડૉક્ટરો સારી પદવી પ્રાપ્ત કર્યા પછી નાના સેન્ટરની અંદર સેવાઓ આપે છે, તો એ માત્ર નાના સેન્ટરમાં સેવા નથી આપતા, પરોક્ષ રીતે ભારતીય અર્થતંત્રમાં એનું બહુ મોટું યોગદાન હોય છે. જે આપે કહ્યું એ પ્રમાણે કે જે લોકોને ધ્યાનમાં તો આવતું જ નથી, કે લોકો એ બાબત તો જોતા જ નથી હોતા. બીજી એક આપની સાથે વાત કરવાની ઈચ્છા એ થાય કે સામાન્ય રીતે છે ને એવું જોયું છે કે ડૉક્ટરોમાં અમુક અપવાદો એવા હોય છે કે જે ચેરિટી એક્ટિવિટી બહુ કરે છે, અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, એમનું દાન પણ ઘણું બધું હોય, પણ એ અપવાદો હોય છે. અપવાદોને બાદ કરતા ડૉક્ટરોના દાન વિશેષ ક્યાંય જોવા મળતા નથી. એની પાછળનું કારણ પણ હોય, કારણ કે એમણે એક તો પોતાના અભ્યાસ પાછળ બહુ મોટો ખર્ચો કર્યો હોય, પછી હોસ્પિટલ એસ્ટાબ્લિશ કરવા માટે બહુ મોટો ખર્ચો કર્યો હોય, બેંકોની બહુ મોટી લોન લીધી હોય, એના હપ્તાઓ હોય, એ બધું પૂરું કરવામાં માંડ બે છેડા ભેગા થતા હોય, એટલે દાન આપવાનો વિચાર ના આવે. પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી અનુરત સાવલિયા એ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ઘણી બધી સંસ્થાઓમાં એમણે દાન આપ્યું છે,
ગ્રામ્ય વિસ્તારમાં પણ ગામડાઓમાં જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં તેમનું આર્થિક યોગદાન હોય છે. તો આપને આવો વિચાર શા માટે આવે છે એમ? અને કદાચ જો આપ કહી શકો તો કે આપ અત્યારે કઈ કઈ સંસ્થાઓ સાથે આવી રીતે આર્થિક યોગદાનથી પણ જોડાયેલા હશો કે જેથી કરીને દર્શકોને પણ ખ્યાલ આવે કે ડૉક્ટરો આવું કામ પણ કરતા હોય છે. દાનની જ્યારે વાત આવે, જી ડાક્ટરોવાળી વાત કરું ને, તો ડાક્ટરો દાન પરોક્ષ રીતે બહુ કરતા હોય છે. હા, એ બધા જ ડાક્ટરો, ખરું કારણ કે એની ચેમ્બરમાં આવીને કોઈ દર્દી એને રિક્વેસ્ટ કરે છે, જી તો ડેફિનેટલી દે હેલ્પફુલ ફોર જી ધેમ. જી. એટલે એ લોકોને મદદરૂપ થતા હોય છે. અને એના પછી ડૉક્ટર એવું માનતો હોય કે મારે બીજે દાન કરવાની જરૂર નથી. હા, આવું કારણ કે આ જ મોટું દાન છે. બધા ડૉક્ટરો માટેનો જે કંઈ કન્સેપ્ટ છે હા એમાં મારી આવી સમજ છે. જી જ્યાં સુધી ડૉક્ટર અનુરત સાવલિયાની વાત કરો છો, તો મેં મારા પેરેન્ટ્સ પાસેથી જે વધારાનું મૂલ્ય શીખો છો એમાં એક દાન પણ છે. જી કે ગ્રામ્ય લેવલે જ્યારે નવરાત્રિની આરતી હોય તો 9 દિવસમાંથી 1 દિવસ આરતી મારા પપ્પા ઉતારતા જ, એ મને યાદ છે. બરોબર ભલે આર્થિક અમારી અનુકૂળતા એટલી બધી નહોતી, નહોતી તો પણ. છતાં પણ જી એટલે મતલબ જે દાન કરવાના જે કંઈ વારસો છે એ મારા પેરેન્ટ્સમાંથી મને મળ્યો. હમ. અને કાલાવડ શરૂઆત કરી આજથી 18-19 વર્ષ પહેલાં, હમ. ત્યારે પહેલું કમાવા કરતાં પહેલું મેં દાન કર્યું હતું. જી કે ગોપી મંડળ કરીને એક મહિલાઓનું એક સત્સંગ મંડળ હતું, હા તો એમાં મેં ડોનેશન આપીને મેં સપ્તાહ કરાવેલી. જી અને એ ત્યારે બધાએ આમ શોકિંગ હતા હા કે ભાઈ ડાક્ટર, હજી તો તમે 6 મહિનાથી આ હોસ્પિટલ ચાલુ અને કરી, તમે દાન ચાલુ કરી દીધું. પણ આ મને વારસો. અને ક્યાંક ને ક્યાંક દાનની અને બીજાને હેલ્પફુલ થવાની એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, તો જ્યારે હું લગભગ મારે બીજું જ વર્ષ હતું કાલાવડમાં, જી અને એક સાહેબનો મને ફોન આવે રાજકોટથી હા. કે એક સુથાર કેવી કોઈ જ્ઞાતિનો દીકરો છે, હા. એને MBBSમાં એડમિશન મળી ગયું છે, બરોબર પણ એનું 1.5 લાખનું જે એનું બોન્ડ ભરવાનું છે ને, એ એના સગાવાલાની કોઈની કેપેસિટી નથી, હા. છે એ કોઈ હેલ્પ કરવા તૈયાર નથી. બરોબર તો જો તમે એને હેલ્પફુલ થાઓ તો નકર કાલે કે પરમ દિવસે એની સીટ છે એ કોલેપ્સ થઈ જશે હા અને MBBS નહીં થઈ શકે. બરોબર અને એ સાહેબને હું કહું છું કે સાહેબ એક કામ કરો, એ દીકરાને મને મળવા કાલાવાડ મોકલો. જી અને એ કાલાવાડ આવે છે એ દીકરો. હું ખાલી એના એક્સપ્રેશન ઉપરથી જોઈને એવું મનમાંથી એવું વિચારી લઉં છું હા કે કદાચ આ 5 વર્ષ પછી ડૉક્ટર થાય હા અને 1.5 લાખ કદાચ નહીં ભરે અને કદાચ મારે ભરવા પડશે, તો એ જે છે ને, કુદરત મને એ સ્ટેજે પહોંચાડશે કે મારા માટે એ 1.5 લાખ કાંઈ નહીં હોય. ઓકે આવું મનમાં વિચારી અને એ દીકરાને ડૉક્ટર બનાવું છું. અત્યારે તો એ સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર સુપર સ્પેશિયાલિસ્ટ દીકરો છે. જી મતલબ આવા જે ઇન્સિડન્ટ્સ છે એ ક્યાંક ને ક્યાંક તમને એનર્જી આપતા હોય છે, એવું મારું ફોર્મલી બિલીવ છે. ગ્રેટ બીજા નંબરમાં સામાજિક સંસ્થાઓ, જામનગર કેશવ જર્જન લેવા પટેલ સમાજ હોય, કાલાવડમાં DSF ક્લબ કરીને એક મારી પોતાનું પેલું છે, ડૉક્ટર Okay. સાવલિયા ફેન્સ ક્લબ કરીને, કે અમે ખૂબ એક્ટિવિટી એમાં કરેલી છે ભૂતકાળમાં, હજી પણ ચાલુ છે. પછી એમાં બધા પ્રકારના બ્લડ ડોનેશન ને, દેહદાન ને, આઈ ડોનેશન ને, મલ્ટિપલ એક્ટિવિટી અમે એ બેનર ઉપર કરેલી છે. મને યાદ છે કે કાલાવડમાં એક મેડિકલ કેમ્પ કર્યો હતો જેમાં હું કોર્ડિનેટર હતો. એમાં 7,500 પેશન્ટ હતા. જી અને સેમ એક આ અમેરિકાની સંસ્થા ટાઈઅપમાં એક અમે કેમ્પ કરેલો, તો એમાં 4,500 જેટલા પેશન્ટ હતા. હા. મતલબ એવી બધી આખી વ્યવસ્થા કરી હોય કે જેમાં સ્મૂધલી અમે લગભગ આંખના જ પેશન્ટ 2,200 જોયા હતા, ઓહ. મારે અને મારી ટીમે. હા હા અને અરાઉન્ડ 120 ડૉક્ટરો જેટલી આખી ટીમ હતી. જી એટલે મતલબ એના સિવાય રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, NRA લોકોની હેલ્પથી ખૂબ મેડિકલ કેમ્પ, ઓફથેલ્મોલોજીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, જી આવી સોશિયલ એક્ટિવિટી એક એક ગામડા સુધી, એક એક છેવાડાના માણસ સુધી કાલાવડ તાલુકામાં કરેલી છે. અને ક્યાંક ને ક્યાંક છે ને, મારી સક્સેસનું સ્ટ્રી પણ કાલાવડ અને કાલાવડના આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય લોકોને બધાને આપું છું, જી કે જેને મને આમ તેડી લીધો કહું ને તો હા પણ ખોટું હા હા બરોબર. કારણ કે આમાં શું છે, પેલો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે કે આઘાત ને પ્રત્યાઘાત સામસામાન સરખા હોય. એટલે અનુરત સાવલિયા જે આપે તો સામે લોકો એમને એ જ આપે. એમ તમે એમને પ્રેમ આપ્યો તો સામે તમને પણ એટલો પ્રેમ મળે. સાહેબ, આજકાલ લોકો સફળ થવા ઈચ્છે છે પણ સફળતાના શોર્ટકટ બહુ અપનાવે છે. મહેનત ઓછી કરવી છે, ડેડિકેશન ઓછું હોય છે, પણ સફળતા છે એ અત્યંત ઉચ્ચ કક્ષાની વિચારે છે. એ જાણવું છે કે ડૉક્ટર અનુરત સાવલિયા આટલા બધા પોતાના ક્ષેત્રમાં સફળ ગયા, તો એનું ડેડિકેશન કેવું હતું? જ્યાં સુધી ડેડિકેશનની વાત છે, જી કે કાલાવડની અંદર નાના સેન્ટરની અંદર હોસ્પિટલ કરવા માટેનું એક મન બનાવ્યું. ઓકે. આપણે
માતૃભૂમિની આપણે સેવા કરવી છે આપણા જી. એરિયામાં, અથવા તો આપણે એ એરિયામાં સેવા આપવી છે જ્યાં આપણી જરૂર છે. હમ. એવા ઉદ્દેશ સાથે જ્યારે શરૂઆત કરી ત્યારે શરૂઆતનો કંઈક ફેઝ એવો હતો કે અર્લિયર ટ્રસ્ટમાં હોસ્પિટલમાં કામ કરતા હતા ત્યારે અ, રહેવાનું જામનગર હતું, ટ્રસ્ટની હોસ્પિટલમાં રાજકોટ કામ કરતો હતો. જી. અને મીનવાઇલ સવારે 6 વાગે ઉઠી અને વોલ્વોમાં રાજકોટ આવવાનું. જામનગરથી રાજકોટ. આહ. ઓકે. અને ત્યાર પછી 9 થી 12 પેશન્ટ જોવાના, ઓકે. 12 થી 1 સર્જરી હોય, બધું ટ્રસ્ટની બતાવવાની. હમ. 1 વાગે બાઇક લઈને કાલાવાડ આવવાનું. રાજકોટથી કાલાવાડ બાઇક બાઇક લઈને, જાય. એટલે ઓલમોસ્ટ આઈ થિંક 50 કિલોમીટરની આસપાસ. 1 અવર. ઓકે. બરાબર. હા. અને 2 થી 4 ત્યાં પેશન્ટ જોવાના, અને ત્યાંથી 4 વાગે પાછું બાઇક લઈને રાજકોટ આવવાનું, ઓકે. અને પછી પાછા 5 થી 8 પેશન્ટ જોવાના, હમ. અને 8:30ની વોલ્વોમાં પાછું 10:30 જામનગર પહોંચવાનું. જી. એટલે સફળતા એમનેમ નથી મળી જતી. મિટા દે અપની હસ્તી કો ગર કુછ મર્તબા ચાહે, દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા હૈ. વ્યક્તિએ પોતાની જાતને હોમી દેવી પડે ત્યારે વ્યક્તિને સફળતા મળતી હોય છે. તમે આટલા બધા તમારી કારકિર્દીમાં સફળ ગયા, તો પરિવારનો સાથ અને સહકાર એ પણ બહુ જરૂરી હોય છે. એટલે એક બાબત એ જાણવી છે કે આપના પરિવારમાં કોણ કોણ છે, અને ડૉક્ટર અનુરત સાવલિયાની કારકિર્દીમાં પરિવારના આ સભ્યોનો શું ફાળો, જેથી કરીને બાકીના જે દર્શક મિત્રો છે એને પણ પરિવારનું મૂલ્ય સમજાય, એમને પણ ખ્યાલ આવે. એક માતા પિતાનો જે આપણા ઉપરનો કોન્ફિડન્સ જી. કે મારો દીકરો જે ટ્રેક ઉપર છે એ રાઈટ છે, ઓકે. જે મને કાયમી માટે સારી વસ્તુ, પોઝિટિવ કામ કરવા માટે ઇન્સ્પાયરિંગ રહ્યું. જી. પછી એની સાથે એક મારે સર્વિસીસ રિલેટેડ એક મારા પેરેન્ટ્સનો મારે એક ઇન્સિડન્સ તમારી હારે શેર કરવો ઓકે. છે. કે અર્લિયર ડેઝમાં જ્યારે અહીંથી સ્ટડી કરતા હતા, એક સમયે કાલાવડ બસ સ્ટેન્ડમાં ઊભો હતો, મારા બરોબર. પોતાની એટીચી લઈ. અને એ વખતે તમારી ઉંમર કેટલી હશે? આઈ થિંક 15-16 વર્ષ. ઓકે. એટલે તમે રાજકોટમાં તમારું સ્ટડી ચાલતું હોય એવા. એ સમયે. ઓકે. હવે ઇન્સિડન્સ એવો બને છે કે એક અપંગ ભાઈ હોય, બસમાં ચડતો હોય, હા. એક ગઠિયો એનું પર્સ લઈને ભાગે છે, ઓકે. અને એ ગઠિયો મારાથી થોડો દૂરથી આમ નીકળે છે, હા. પણ હું દોડવા એની પકડવા જાઉં છું, પણ પકડતો નથી. શું કામ? કે મને એમ થાય કે મારી બેગ કોક લઈને વહી જશે. ઓકે. અને આ સ્ટોરી હું ઘરે જઈને મારા પેરેન્ટ્સને હું શેર કરું છું કે આવું બરોબર. થયું. ત્યારે લિટરલી મારા પેરેન્ટ્સ, મારા પપ્પા પર્સનલી એવું કહે છે, બેટા એ ભાઈ અપંગ હતા, તું થોડો અપંગ હતો. વાહ, ક્યાં બાત. વાહ વાહ. એટલે જે બીજા માટેનું ડેડિકેશન હોય, હા. અથવા તો લોકોને, નીડી પીપલને હેલ્પફુલ થવાનું જે એપ્રોચ છે, જી. એ ક્યાંક ને ક્યાંક એ શબ્દોમાંથી મને મળ્યો. ઓકે. અને કાલાવડ હોસ્પિટલ ચાલુ કરી. અર્લી ડેઝમાં મને યાદ છે, કાલાવડમાં એક નાથા બાપા કરીને છે, કુટુંબિક બાપા. બરોબર. અડધું કાલાવડ તો હજી એવું જ ગણે છે કે આ સાહેબના પપ્પા છે. જી. એટલા બધા ડેડિકેશન સાથે કાલાવડ હોસ્પિટલમાં એને યોગદાન આપેલું જી. શરૂઆતના ફેઝમાં, અને સ્ટીલ હજી જોડાયેલા છે મારી જોડે આત્મીયતાથી પણ. ઓકે. પ્રેક્ટિસમાં તો કંઈ પણ હેલ્પ કરતા જ હોય. બીજા જ્યારે ફાઇનાન્શિયલ તમે સાઉન્ડ ના હો, હા. ત્યારે અમુક લોકો એવા હતા, કેશુ પટેલ કરીને હતા, અમારા કુટુંબિક બનેવી થાય, ઓકે. કેશુભાઈ ભંડેરી કરી. તો એ પૈસા લઈને થેલી લઈને આવ્યા હતા, અને એ પૈસા એવા હતા કે મારા ટેબલ ઉપર મૂક્યા ને તો એમાં શું કહેવાય, વર્ષોથી એને હાંચવેલા પડ્યા હોય ને એવા પૈસા. હા હા. ત્યારે એટલે નોટ જોઈને આપણને ખબર પડી જાય કે આ વર્ષોથી સચવાય. સર્ટનથી આઈ કે નોટ શેર ઓલ્સો, પણ ઈ લેવલનું એમનું મારા માટેનું ભાવ હતો. હા. ડૉક્ટર સાહેબ છે, હોસ્પિટલ કરે છે, આપણા છે, એવા ભાવ સાથે. સેમ કાલાવડની જ્યારે હોસ્પિટલ અપગ્રેડ કરવાની થઈ ત્યારે એક જગ્યા લીધી હતી, હા. એનું પેમેન્ટ કરવાનું પ્લાનિંગ હાલતું હતું. એક બાબુ કાકા કરીને હતા, તો મને આવીને સીધું મને કે તો આપણે કપાસનું ઘર ભર્યું છે સાહેબ, કે તો, અને 3 દી પછી વેચીને મને પેમેન્ટ આપી ગયા. એટલે આ બધા જે ઇન્સિડન્સ હતા કે જે લોકોએ મને હેલ્પ કરી છે. હું ખાલી લોકોને કે એરિયાને ઉપયોગી થાઉં છું એવું નથી. ધે થિંગ્સ આર ઇન વિધિન મી, બરોબર. કે જે મારી અંદર ભણાયેલી છે, કે જે તે સમયે લોકોએ મને હેલ્પ કરી છે. અને હું સાવલિયા હોસ્પિટલની જે કાંઈ સક્સેસ છે ને, એમાં હું પૈસાને કેન્દ્ર સ્થાને રાખતો જ નથી. જી. કારણ કે હું મારી ટીમ આખીને કહેતો કે આ પૈસાથી નથી ઊભું, આ બધા એના સમર્પણથી, પ્રેમથી, ભાવથી, મહેનતથી કરેલું છે. અને ઓલવેઝ આ એઝ એ ટીમ, વોટ એવર યુ ડુ ધ બેસ્ટ, એ જે એટીટ્યૂડ છે. અમારું પોતાનું સ્લોગન છે, લવ યોર સાઇટ. એટલે ખાલી આંખની નજરે નહીં, પણ નજરિયાને પણ પ્રેમ કરો. એ ડેડિકેશન સાથે સાવલિયા હોસ્પિટલની સમગ્ર ટીમ કામ કરેલી છે.
જી. અને આમ સક્સેસ સ્ટોરીની જ્યારે વાત કરું ત્યારે મારી ટીમની અંદર 3 જનરેશન છે. હા. દાદાએ કામ કરતા હોય, દીકરો કામ કરતો હોય, દીકરી કામ કરતી હોય. હા. 3 જનરેશન મારી હારે જોડાયેલી છે અને વર્ષોથી અમારી હારે જોડાયેલા છે. અને ઘણી વખત તો ટીમના લોકો એવા એપ્રોચ સાથે હોય હમ. કે દે આર મોર ધેન મી ફોર ધ બરોબર. હોસ્પિટલ. બરોબર. એટલે ધેટ ગિવ્સ અને કોઈ પણ સક્સેસમાં ટીમ છે એ બહુ પણ અગત્યનું છે. એ અગત્યનું છે. એટલે તમે જે કહ્યું કે પરિવારના જે સભ્યો છે એ પરિવારના સભ્યોએ માત્ર ને માત્ર ધનથી ટેકો કર્યો છે એવું નહીં, તન મન ધન બધી જ રીતે ટેકો કર્યો અને એને કારણે ડૉક્ટર અનુરત સાવલિયા ટકી રહ્યા એમ નહીં, બહુ આગળ પણ વધ્યા. આપના પર્સનલ લાઈફમાં હજી એક પરિવારના સંદર્ભમાં કહું કે જેવી રીતે આપના પપ્પાએ, આપના પિતાજીએ ઓછું ભણેલા હતા, ખેતી કરતા હતા, છતાંય તમારું જે ઘડતર કર્યું બધી રીતે, એવી રીતે તમે તમારા સંતાન માટે શું વિચારો? મારા સંતાન હારે જ્યારે પણ હી વુડ લાઈક ટુ બી એ ઓફથાલ્મોલોજિસ્ટ. ઓકે. અને સમહાવ અર્લિયર ડેઝની વાત કરું તો મેં ક્યારેય મારા સનને આ ફિલ્ડમાં જાજે એવું ક્યારેય કીધું કીધેલું નહીં. જી. અને અર્લિયર એવું વિચારતો કે મારે નાસામાં જવું છે અને મેં આઈ થિંક 9મા ધોરણના વેકેશનમાં અમેરિકા મોકલો તો નાસાની બધાની વિઝિટ કરવા પણ મોકલો. પણ સમહાવ એને અચાનક આવીને એકવાર મને 9મા ધોરણના વેકેશનમાં મને કીધું, મને પપ્પા આઈ વુડ લાઈક ટુ બી એ ઓફથેલ્મોલોજિસ્ટ. હા. અને મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું હા. કે જ્યારે તમે તમારી નેક્સ્ટ જનરેશનને પુશ કરતા હોય અને એ પુશને બદલે હી વુડ લાઈક ટુ, તો એ તમારા માટે અંદરથી ખૂબ રાજી થવાનું છે. યસ યસ. અને એના આ જેમાં છે એમાં ટોપિંગ મેં ખાલી એક જ કર્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ સ્લોગન ઉપર મેં મારી લાઈફમાં વર્કઆઉટ કર્યું છે. તારે પણ સેમ કરવાનું છે. જી. મેડિકલ લાઇનમાં ડેડિકેશન અને માનવ સેવાનો જે એપ્રોચ છે એ કેન્દ્ર સ્થાને હોવું છે. ઓકે, ગ્રેટ. બીજું એક એ કે આજકાલ છે ને પેરેન્ટ્સ પોતાના સંતાનોને રેસના ઘોડા બનાવી દે છે કે તારે દોડવાનું છે, તારે દોડવાનું છે, તારો રેન્ક આવવો જોઈએ, તારો રેન્ક આવવો જોઈએ. આવા સંજોગોમાં ડૉક્ટર અનુરત સાવલિયા પોતાના સંતાન માટે શું વિચારે? રેસ કરતાંય જે કન્સિસ્ટન્સી છે એ હંમેશા પહેલા નંબરે હોય છે. જી. કન્સિસ્ટન્ટ ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ પણ વર્કમાં જ્યારે તમે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હોય ને, જી. અને મારા સન કે મારી નેક્સ્ટ જનરેશનને પણ કાયમી માટે હું રેસમાં ઉતારવા ક્યારેય માગતો જ નથી. જી. બિકોઝ કે રેસ છે એ તમને પેઇન આપે છે અનનેસેસરી, યસ. અને પોટેન્શિયલ છે ને એ વિધિન હોય ગ્રેટ. અને એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કમ આઉટ થાય. હું મારી લાઈફમાં કદાચ MBBSમાં લાસ્ટ યરમાં કદાચ હું ફર્સ્ટ આવ્યો હતો, બાકી ક્યારેય મારો પહેલો નંબર આવ્યો જ નથી. બરોબર. અને બીજી વસ્તુ કહું તો મારી લાઈફમાં મને સન્માન લેવા કરતાં સન્માન દેવાનો મોકો પહેલાં મળ્યો છે. મારી લાઈફના સ્ટેજ મને પહેલાં મળ્યું છે, હોદ્દા મને મારી લાઈફમાં પહેલાં મળ્યા છે. ઉંમર ક્યાં પડાવ પછી જે મળતા હોય, પછી સામાજિક સંસ્થાનો હોદ્દો હોય કે પોલિટિકલ હોદ્દો હોય કે સોશિયલ કોઈ પણ પહેલાં ફોર્મ ઉપર હોય. જી. કારણ કે રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ખોડલધામ, સરદારધામ, આ બધી અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે. એમાં બધે એકને એક અનેક પ્રકારે કંઈક ને કંઈક રોલ કરવાનો ચાન્સ મળ્યો છે અને આપણે પૂરા ડેડિકેશન સાથે આપણે કર્યો છે. જી. મેં એક વાત સાંભળી હતી કે તમે તમારો દીકરો જ્યારે 12થમાં હતો અને ખાસ કરીને હમણાં તમે જેમ કહ્યું કે એમને ઓપ્થોલ્મોલોજિસ્ટ બનવાની ઈચ્છા હતી, તો બટ નેચરલ છે કે બી ગ્રુપ સાથે એ પ્રિપેરેશન કરતો હોય, તો એ ફર્સ્ટ 3 રેન્કમાં રહે, બહુ ટેલેન્ટેડ છોકરો છે, તો ફર્સ્ટ 3 રેન્કમાં રહે એવું તમે ક્યારેય વિચાર્યું નથી? એવું કંઈક મેં સાંભળેલું. એ શું છે એ જરા કહો, કારણ કે આજના પેરેન્ટ્સ માટે એ જાણવું અને સમજવું બહુ જરૂરી છે. જ્યારે 12th સાયન્સમાં લાસ્ટ 2-3 મહિનાનો જ ટાઈમ હોય જી. ત્યારે જે કોઈ પણ કોચિંગ સંસ્થા છે હા. એ વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થીઓ માટે અલગથી આખું એક પેટર્નથી એક્ઝામ વગેરે લેતું બિલકુલ. હોય. જી. અને આ જાણ 1 થી 3માં આવતો હા. તો સ્વાભાવિક છે દિવસમાં 3 એક્ઝામ લેવડાવતા, સતત એને આટલા માર્ક લેવાના છે, તું 720નો સ્ટુડન્ટ છો, તું 700 ઉપરનો સ્ટુડન્ટ જી. છો, આવું સતત એના ઉપર હેમરિંગ કરાવીને અલગથી લોકો પાસે મહેનત કરાવે જી. જે ઇનિશિયલ ટોપર સ્ટુડન્ટ હોય. ઓકે. પણ મેં પર્સનલી એને 100% એવા સાથે કીધેલું કે બેટા હવે પછીનો જે ફેઝ છે ને, હા. મેડિકલ લાઇનના માર્ક આપણી પાસે છે. છે જ. હવે જે સંસ્થા તારી પાસે કરાવડાવે છે એ સંસ્થા પોતાના એચિવમેન્ટ માટે કરાવે છે. તો બી કામ, કુલ, રિલેક્સ,
તને જે મજા આવે, તારું જે સાતત્ય છે એ ઘટે નહીં એવા એપ્રોચ સાથે મહેનત કર. અલગથી વધારાનું કોઈ ડેડિકેશન કરવાની જરૂર તારામાં મને નથી લાગતી. ગ્રેટ. જો દરેક પેરેન્ટ્સ આવું વિચારવા માંડે તો ખરેખર બાળકનું જે પરફોર્મન્સ હોય ને એ બહુ જ બેસ્ટ પરફોર્મન્સ રહે અને એની જે કંઈ પણ ક્ષમતા હોય ને એ પૂર્ણપણે ખીલીને બહાર આવે. એક હજુ એક પ્રશ્ન પૂછવો છે કે તમે આટલું બધું કામ કરો, આઈ સર્જન તરીકે તમે રાજકોટમાં હોય, તમે કાલાવડમાં હોય, તમે અનેક પ્રકારની સામાજિક સંસ્થાઓ, હમણાં તમે જુદી જુદી ખોડલધામ, સરદારધામ, બીજી કેટલી સંસ્થાઓના નામ આપ્યા, પોલિટિકલી પણ તમે ઘણું બધું પ્રદાન કરતા હોય, તો આ બધું કામ કરવું અને સાથે સાથે પરિવારને પણ જાળવવો, કારણ કે વ્યક્તિ ઘણી વખત શું કરે કે આ બધું કરવા જાય ને એમાં પરિવાર ચૂકાઈ જાય, પરિવાર રહી જાય, તો એ બેલેન્સ કેવી રીતે કરો છો? એક્ઝેક્ટલી એના માટેનો ટિપિકલ એક વર્ડ કહું, એક ડૉક્ટર, ઓફથેલ્મોલોજીસ્ટ, સમાજસેવક અને પરિવારનો સાથ છે ને, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે ને, એ જ તમને સફળતા અપાવતું હોય છે. જી, પણ એ બેલેન્સ તમે કરો, મતલબ પરિવારને સમય તમે કાઢી શકો છો કેવી રીતે? એમ કારણ કે લોકો એટલા બધા દોડાદોડીમાં બહાર જતા રહે છે ને પરિવાર સારું ગૌણ થઈ જાય છે. જ્યારે તમે ડૉક્ટર તરીકે પાત્ર સિલેક્ટ કર્યું હોય, જી, બરાબર, એટલે તમારા લાઈફ પાર્ટનર ડોક્ટર જ છે. ડૉક્ટર જ ઓકે, સી ઇઝ અ ક્લાસ 1 ઇન મેડિકલ કોલેજ. ઓકે, પણ ત્યારે જે મેડિકલ લાઈનનું ડેડિકેશન છે, બિંગ અ ડૉક્ટર, સી કેન અન્ડરસ્ટેન્ડ. બરોબર. અને એ ક્યારેય સમાજલક્ષી કામમાં કે દાન દેવાની બાબતમાં મને મારા પરિવારે કોઈથી ક્યાંય રોક્યો નથી. ગ્રેટ. સમાજનું કામ જ્યારે કરતા હોય, હા, પોલિટિકલ કોઈ વિષયોમાં હોય ત્યારે સેજ બ્રેક લાગા હા. કે ભાઈ આમાં તમારે આમાંથી તમે ફ્રી નથી તો આ શું કામ, એમ જી, એવું બને. જી, પણ જ્યારે દાન દેવાની વાત હોય કે લોકોને ઉપયોગી થવાની, ત્યારે મારો પરિવાર છે એ મારા બેકબોન તરીકે કાયમી રહ્યો છે. ઓકે. અને બીજું એક એ પણ ખરું, તમારી વાત ઉપરથી લાગે કે પરિવારને કદાચ તમે એટલો ક્વોન્ટિટેટિવ ટાઈમ ના આપી શકતા હોય, પણ ક્વોલિટેટિવ ટાઈમ છે એ અગત્યનો છે. ભલે તમે પરિવાર સાથે 5 કલાક નથી વિતાવતા, પણ પરિવાર સાથે અડધી કલાક એવી વિતાવી હોય કે જે પેલી 5 કલાક કરતાં પણ Exactly. વધારે અસરકારક સાબિત થતી હોય છે. અત્યારે સાવલિયા આઈ હોસ્પિટલ એ કાલાવડ સિવાય બીજે ક્યાં ક્યાં? છેલ્લા 8 વર્ષ થયા રાજકોટમાં આ સાવલિયા હોસ્પિટલ બાલાજી હોલ ખાતે કાર્યરત છે. જી, અને એ સેન્ટર છે એ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી, કે દુનિયાની કોઈ પણ આધુનિક પદ્ધતિ છે, એના જે કાંઈ ઇક્વિપમેન્ટ છે સર્જિકલી, એ બધા સાવલિયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ઓકે. એ લેવલનું આપણે અત્યારે કામ કરીએ છીએ. ગ્રેટ. એટલે એક રાજકોટમાં, એક કાલાવડમાં, પછી આ સિવાય બીજે ક્યાંય ખરું? ના, બીજું? બીજે રાજકોટ અને કાલાવડ 2 જગ્યાએ આપને આ કામ ચાલે છે. તમારી પર્સનલ લાઈફ વિશેની કેટલીક માહિતીઓ મેળવી, પણ હવે ખાસ કરીને જ્યારે તમે આંખના સર્જન છો, અને આંખ એવી સેન્સિટિવ બાબત છે કે શરીરનું એક એવું અંગ છે કે એ જો કામ કરવામાં થોડુંક દાંડાઈ કરે તો વ્યક્તિને લાઈફ જીવવાની મજા આખી જતી રહે. એટલે એના વિશેની વિશેષ માહિતી બધી, આંખની કેર વિશે, આપની હોસ્પિટલમાં કેવી એના માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે એ વિશે, અત્યારે દુનિયામાં કેવી કેવી ટેકનોલોજી છે, આપણે અહીંયા અંગેની કેવી ટેકનોલોજી આવી, આ બધી જ બાબતો અંગે આપણે વાત કરવી છે. લોકોને કદાચ એવું લાગે કે જોવામાં સમય ન હોય અને એને કારણે એમને એવું થાય કે ભાઈ એક ટુકડો એમના પર્સનલ લાઈફ વિશેનો આપણે જાણી લઈએ, તો બીજો પાર્ટની અંદર આપણે આ અંગેની ચર્ચા કરીએ અને એમાં સંપૂર્ણપણે લોકોને આંખ વિશે, આંખની જાળવણી વિશે, વર્તમાન સમયે આંખની ટેકનોલોજી વિશે, સાવલિયાઈ હોસ્પિટલ દ્વારા મળતી સુવિધાઓ અંગે, અનુરત સાવલિયાએ કોઈ નવા ઇનોવેશન્સ કર્યા હોય તો એ અંગે આપણે લોકોને માહિતગાર કરીએ. અત્યારે આટલો સમય સુધી આપે અમારી સાથે બેસી અને આપની પર્સનલ વાતો, આપના લાઈફની પર્સનલ વાતો શેર કરી, એ બદલ આપનો આભાર. પણ આ ભાગને પૂરો કરીએ પહેલાં એક છેલ્લો પ્રશ્ન, પછી આ ભાગને આપણે પર્સનલ લાઈફવાળા ભાગને પૂરો કરીએ. તમારું નામ છે ડૉક્ટર અનુરથ સાવલિયા, તો આમ વિચાર મને બીજા નહીં આવતો હશે કે અનુરથનો અર્થ શું થાય? અનુરથનો અર્થ આમ ભગવત ભંડળ ને, આઈ થિંક. હા, ભગવત, હા, ભગવત ગોમંડલ, ભગવતસિંહજીએ જે હા. ગુજરાતી ભાષાનો એમાં કદાચ આપણે આ નામ જ એડ આપણે કર્યું છે.
શું વાત છે? કારણ કે આ નામનો અર્થ મંદિરેથી મને એક નામ આપવામાં આવ્યું હતું, જી, જેની માનતાથી મારો જન્મ હતો. ઓકે, એટલે નામ આખું યુનિક હતું. જી, પ્લસ એનો અર્થ મને મનસુખભાઈ સાવલિયા, ઓકે. જે આપણા લેખક હા, હતા, હા, હા, હા. બરાબર, બહુ જ સારું એની વ્યક્તિત્વ, એની પ્રોફેસર પાસેથી મને જાણવા મળ્યું હતું કે હા. ધર્મરથ ઓકે, અનરથ મતલબ ધર્મનો. ધર્મરથ એવું જાણવા મળ્યું હતું. બાકી અર્થ વિશે પણ એ જે થયું હોય તે અને જેણે નામ નક્કી કર્યું હોય એને, પણ તમારી આટલી પર્સનલ વાતો બધી જાણ્યા પછી ખરેખર એવું લાગે છે કે નામ સાર્થક જ છે. અને જેમ ધર્મરથ કે એમ તમારા જે વિચારો છે, કાલાવડ હોસ્પિટલ શરૂ કરવાથી લઈને મેડિકલ સ્ટુડન્ટને એડમિશન માટે બોન્ડ સુધીની બધી વાતો હોય, તો એ સ્પષ્ટપણે બતાવે છે કે આ ધર્મરથ જેવું જ છે. જે લોકો આ આપણી વાત સાંભળી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, એ લોકોને તમારે કોઈ એક સંદેશો આપવો હોય તો તમે શું સંદેશો આપો? જ્યારે મેડિકલ વ્યવસાયને સેવાનું, સ્વાર્થનું ને પરમાર્થનું ત્રિવેણી સંગમ તરીકે હું ગણું છું, ત્યારે હમ, અમારો અને અમારી ટીમનો કાયમી ગોલ એવો રહ્યો છે કે વી આર એડવાઇઝિંગ બેસ્ટ. એટલે ઓકે, કોઈ પણ પ્રોસિજર તમે કોઈ પણ સર્જન પાસે કરાવો, પણ એક મારો આગ્રહ એવો છે કે તમે અમારી ટીમ પાસે ઇવેલ્યુએશન લ્યો, એની એડવાઇસ લ્યો, અને પછી તમારે જ્યાં પણ કમ્ફર્ટેબલ હોય ત્યાં સિલેક્ટ કરી અને સર્જરી કરાવો. પણ એકવાર અમારી એડવાઇસ પ્રમાણે કરશો તો ડેફિનેટલી અમે તમારા જીવનમાં એક ઇમ્પેક્ટેડ રોલ કરી શકવાનો અમને પણ એક આનંદ થશે. ઓકે. એટલે નિર્ણય તમારો રહેશે, પણ તમે સલાહ લો. જે આ બાબતની અંદર કંઈ જાણે છે, સમજે છે, ઊંડા ઉતર્યા છે, નેશનલ ને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો એટેન્ડ કરી છે, લેટેસ્ટ ટેકનોલોજીથી પરિચિત છે. કમસે કમ એક વખત મારી મૂલ્યવાન આંખ માટે, અમૂલ્ય આંખ માટે એક વખત એમની જોડે પરામર્શ કરવો જોઈએ, સલાહ લેવી જોઈએ. પછી આગળનું જે કંઈ પણ નિર્ણય લેવો હોય એ લેવાય. સાવલિયા હોસ્પિટલના ઇનપુટ એમના માટે ગેમ ચેન્જર હશે, જી, થેન્ક યુ સાહેબ. એવો અમારું કમિટમેન્ટ છે.